ડીસામાંથી ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો। ડીસાના રહેણાંક મકાનમાં એસઓજીની ટીમે દરોડાની કામગીરી હાથ ધરી। આ દરમિયાન શંકાસ્પદ ઘીના 2334 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે। 15 કિલોના 19 મોટા ડબ્બા પણ જપ્ત કરાયા છે। પ્લાસ્ટિકના પાઉચ સહિત 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી। જ્યોતિ ટ્રેડિંગના નામ પર રહેણાંક મકાનમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હતું, જ્યાં એસઓજીની ટીમ ત્રાટકી અને આ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત આપણી સાથે જોડાયા છે। વસંત, શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યો છે, એસઓજીની ટીમે દરોડા પાડ્યા। કુલ કેટલો જથ્થો જપ્ત કરાયો છે અને કેટલા સમયથી આ પ્રકારે શંકાસ્પદ ઘી અહીં બનાવાતું હતું? ડીસામાં અવારનવાર જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતો હતો। વધુ એકવાર ડીસાના રહેણાંક મકાનમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો એસઓજી પોલીસે ખાસ કરીને ઝડપી પાડ્યો છે। ઘીની વાત કરવામાં આવે તો આ શંકાસ્પદ ઘી 2334 ડબ્બા અને અન્ય 19 ડબ્બા જે મોટા ડબ્બા છે 15 કિલોના તે પણ ઝડપી પાડ્યા છે। મહત્વની વાત છે કે ટોટલ 6,40,000નો મુદ્દામાલ પણ હાલ કબજે કર્યો છે। જોકે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ઇસમો સામે એસઓજી પોલીસની મોટી કાર્યવાહી છે। ખાસ કરીને એસઓજી પોલીસે હાલ તો મુદ્દામાલ ઝડપી અને ફૂડ એન્ડ વિભાગને પણ જાણ કરી છે। જોકે આટલા મોટી માત્રામાં ડુપ્લિકેટ ઘી જે શંકાસ્પદ ઘી છે તે બની રહ્યું હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે પણ કાર્યવાહી કરી છે। જી, આભાર આપનો આ માહિતી માટે।